હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદમાં આગામી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારા કાંકરિયા કાર્નિવલને લઈને એમસી દ્વારા લેવાયેલા વીમા મુદ્દે વિવાદ ઊભો થયો છે। વીમા કંપનીના નિયમ મુજબ કાયદેસરની ટિકિટ સાથે પ્રવેશ કરનાર મુલાકાતીઓને જ કોઈ ઘટનામાં વળતર મળવાનું રહેશે, જ્યારે એમસી કાર્નિવલમાં લોકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આવી સ્થિતિમાં અકસ્માત કે દુર્ઘટના સમયે વળતર કેવી રીતે મળશે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। એમસીએ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આતંકવાદ, ભૂકંપ, આગ સહિત વિવિધ હેતુઓ માટે 45 લાખથી વધુ પ્રીમિયમ ચૂકવીને 5,000 કરોડથી વધુનો વીમો લીધો છે તેવું માહિતી મળી છે। 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારા કાંકરિયા કાર્નિવલમાં એમસીના વીમા વ્યવસ્થાને લઈને વિવાદ ઊભો થયો છે। ટિકિટ વગર પ્રવેશ કરતા વ્યક્તિ માટે વળતર કેવી રીતે મળશે તે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। એમસીએ 45 લાખથી વધુ પ્રીમિયમ ભરીને 5,000નો ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ પાસેથી 5,000 કરોડનો વીમો લીધો છે। કાંકરિયા કાર્નિવલના વીમા મુદ્દે વિવાદ ઊભો થયો છે, જેમાં એમસીની વિનામૂલ્યે એન્ટ્રી સામે પ્રશ્નો ઊભા થયા છે કે અકસ્માત કે કોઈ દુર્ઘટના સર્જાશે તો વળતર મળશે કે નહીં, તેને લઈને પ્રશ્ન ઊભો થયો છે। એમસીની વિનામૂલ્યે ટિકિટ સામે પ્રશ્ન ઊભો થયો છે, કોઈ અકસ્માત સર્જાશે તો વળતર મળશે કે નહીં તે અંગે પ્રશ્ન ઊભો થયો છે। એમસીએ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ પાસેથી પ્રીમિયમ ભરીને 45 લાખથી વધુ પ્રીમિયમ ભરી 5,000 કરોડનો વીમો લીધો છે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે। મૈત્રી વ્યાસ, શું છે વધુ અપડેટ્સ? જી પ્રિયલ, આગામી 25 તારીખથી લઈને 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે। આ કાર્નિવલ માટે એએમસી દ્વારા વીમો લેવામાં આવ્યો હતો, જેના દ્વારા હવે વિવાદ ઉઠ્યો છે। વીમા કંપનીના વિવાદના અંગેના જે નિયમો છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે કે જો મુલાકાતી જે છે તે કાયદેસરની ટિકિટ સાથે કાર્નિવલમાં પ્રવેશ કરશે તો જ તેને વળતર મળી શકશે, તો બીજી તરફ જે કોર્પોરેશન છે તેના દ્વારા કાર્નિવલમાં લોકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે અને અહીં વીમા કંપની દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે વીમા કંપની જે વીમો આપ્યો છે તેમાં જો ટિકિટ લીધેલી હશે તો જ તે વીમો લાગુ કરવામાં આવશે। તેના લઈને અહીંયા વિવાદ ઊભો થયો છે અને 45 લાખથી પણ વધુનું પ્રીમિયમ જે છે તે ચૂકવી દેવામાં આવ્યું છે। જુદા જુદા હેતુ માટે 5,000 કરોડથી વધુનો વીમો લેવામાં આવ્યો છે, જેમાં આતંકવાદ, ભૂકંપ અને આગ સહિતના હેતુઓ માટે આ વીમો લેવામાં આવ્યો છે। ત્યારે અહીં આ પ્રશ્નો ઊભા થયા છે કે જો વિના મૂલ્યે આ જે ટિકિટ હોય છે તો ટિકિટ સાથે કઈ રીતે વળતર આપવામાં આવશે? દ્વારા કોઈ પ્રતિસાદ સામે આવ્યો છે? મૈત્રી, આ મુદ્દે એએમસી દ્વારા કોઈ પ્રતિસાદ સામે આવ્યો છે? જી ના પ્રિય, અત્યાર સુધીની જે માહિતી મળી રહી છે તેમાં અત્યાર સુધી એએમસી દ્વારા આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી। અત્યાર સુધી આ વિવાદ ચાલી રહ્યો છે અને આ અંગે એએમસી ક્યારે સ્પષ્ટતા કરશે તેના વિશે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કાંકરિયા કાર્નિવલમાં વીમા મુદ્દે વિવાદ સર્જાયો છે। એએમસીની વિના મૂલ્યે એન્ટ્રી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જે લોકો ટિકિટ વગર જશે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તે લોકો વીમા પાત્ર છે કે નહીં, વળતરને પાત્ર છે કે નહીં, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।